મિત્રો સ્વાગત છે તમારું અમારા એક નવા બ્લોગમાં। તો અત્યારે અમે જઈએ છીએ ગિરનારની પરિક્રમા કરવા। મારી સાથે થોડાક મારા મિત્રો છે। આ છે નિશ્વેત, અને તમે ઓળખો જ છો, જેને તમે દમણના બ્લોગમાં જોયો હતો। આ છે દક્ષ, આ છે કિરણભાઈ, આ છે કમલેશભાઈ, અને ઓલાનું નામ છે યુગ, જે મારી જેમ જ હોય, કેસોટ કરતો હોય। અત્યારે આપણે બસ પકડવા જઈએ છીએ, અને તમને હવે ડાયરેક્ટ બસ પકડીને મળું। તો મિત્રો અત્યારે અમને અમારી બસ મળી ગઈ છે। બસનું નામ છે મધુરમ, અને નંબર છે 9634। જોઈ લો અત્યારે અંદર એન્ટર થાય ભાઈ। તો અત્યારે બસ ઉપડવાની વાર છે ને, અને અમે બસમાં ઠેલા મૂકી દીધા છે। અત્યારે થોડોક નાસ્તો લેવા જઈએ છીએ। નાસ્તો લઈ લીધો છે રસ્તામાં કરવા માટે, વોમિટ કે એવું ન થાય એની માટે હેપીડેન્ટ લઈ લીધી છે, થોડીક જલજીરા લઈ લીધી છે, અને હવે પાછા અમે રિટર્ન જઈએ છીએ બસ પાસે। ડાયરેક્ટ બસ પાસે મળું હું તમને। અત્યારે અમે બસમાં બેસી ગયા છીએ, અને અત્યારે અમારી બસ નીકળી ગઈ છે, ને મારી હારે મારા સોફામાં છે નિશ્વેત અને વિશાલ। તો અત્યારે જો મારી બસ આમ ઉપડી ગઈ છે, આમ જોવો તમે। અત્યારે તમને થોડીક વારમાં સિનેમેટિક બતાવું, એ તમે ખાલી એન્જોય કરો। I don't tell myself it's fine to be alone, just to find somewhere that finally feels like home. Oh, oh, oh. I hate all this overthinking. Oh, 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 oh. The more I swim, the more I'm sinking. Take me to a world of silver, no more high. અત્યારે અમે બસમાં બેઠા બેઠા જમરૂખ ખાઈએ છીએ। જો કિરણભાઈ છે, કુમનભાઈ, નીલો, બધા આમ જો જમરૂખ ખાઈએ। ઓલો જો વાણેથી એવો નાનો કેસટિયો। Empty hearts and neon lights, they're playing with my mind. Gotta get up. અત્યારે અમે ભરૂચ પૂગી ગયા છીએ, હોટલે બસ ઊભી છે, અને હું તમને એક વસ્તુ બતાવું, જુઓ। ये हाथ हमको दे दे ठाकुर। એડિટિંગમાં લગાડી દઈ। અત્યારે અમે થોડોક નાસ્તો કરી લઈએ અહીંયા ભરૂચે। તો અત્યારે અમે હોટલે આવીને પાઉંભાજી ખાવાનું નક્કી કર્યું છે। જુઓ બને છે ફટાફટ મિત્રો ફટાફટ થઈ ગઈ। હું ફટાફટ પણ તમે એક લઈને આમ જાઓ એટલે પાવ નહીં આવે। હાલો લઈને જવા દો નીલો, આમ કેબલ પકડો। અમે બહાર પાઉંભાજી ખાઈને આવ્યો હોટલે, પેટ ન ભરાણું એટલે પાછા અમે અહીં આવીને નાસ્તો કરીએ છીએ। જુઓ તમારે નાસ્તો કરવો હોય તો તમે આવી જાઓ। તો અત્યારે અમારો બીજો બ્રેક પડી ગયો છે। અત્યારે અમે લીંબડી ગામ અને દર્શન હોટલમાં છીએ, અને હું તમને એક વસ્તુ બતાવું, તમને થોડુંક યુનિક લાગશે। આમ જુઓ વિડીયો બનાવો દેખાય, પણ આમ તમે જુઓ ને આખી હોટલમાં પહોંચે ને એવડો મોટો પંખો છે, જુઓ તમે। અત્યારે અમે ચા પીએ છીએ, અને ચા પીને હવે પાછા હવે ડાયરેક્ટ સવારે જ મળીએ। અત્યારે અમે ધોરાજી આવી ગયા છીએ, અને અત્યારે અમે નક્કી કરીએ છીએ કે કોના ઘરે જવાનું છે અને ક્યારે આવવાનું છે। આ તો બધા ઊભા છે। આ વળ વાંગડો છે ને ઓલી બાજુ કે કાંટા મારે છે,
એને બોલાવી લીધો જો. હવે નાસ્તો કરતા જાય ને રસ્તામાંથી. તો અત્યારે અમે બધા નાસ્તો કરવા જઈએ છીએ અને જો આ બધા હેલા છે અને હવે ડાયરેક્ટ અમે નાસ્તા સેન્ટરે પૂગીને મળવું. તો અત્યારે અમે આવ્યા છે વણેલા ગાંઠિયા ખાવા. વણેલા ગાંઠિયા અને ચિપ્સ. અમારી બાજુમાં બેઠો છે યુગ અને વિશાલ, કિરણભાઈ અને કમલેશભાઈ અમારી પાછળ બેઠા છે. અત્યારે અમે બધા નાહી ધોઈને ફ્રેશ થઈ ગયા છે. બધા કપડાં બપડા ચેન્જ કરી લીધા છે. જોઈ લો રમેશ ચંદ્ર, માણેક ચંદ્ર. અત્યારે આ તમને બતાવું છું ને અત્યારે જે આ બધું બધા જૂના જમાનાના મકાનો છે બનાવેલા, હજી એમને એમ જ છે, બેલાના બનાવેલા. જો અત્યારે અમે હાલીને બધે જાય છે નાસ્તો કરવા. આ જો બધા હાલ્યા જાય છે. અત્યારે અમે ધોરાજીના પ્રખ્યાત ભૂંગળા બટેકા ખાધા છે અને આપણે નીલુને એને પૂછે કે ને ભૂંગળા બટેકાનો ટેસ્ટ કેવો લાગ્યો. ભાઈ તમને ટેસ્ટ કેવો લાગ્યો ભૂંગળા બટેકાનો? મસ્ત. તને ભાઈ? તને? અને હજી અમે આગળ ક્યાંક જાય એટલે હું તમને બતાવું. ભાઈ તમને ભૂંગળા બટેકાનો ટેસ્ટ કેવો લાગ્યો? કેવો લાગ્યો ભૂંગળા બટેકાનો ટેસ્ટ? અમારે યાર અમારા નવા મહેમાન જોઈન થઈ ગયા છે. મારી યાર નવા કહેવાય. હવે આપણે આગળ જાય તો હું તમને બતાવું થોડુંક. બીજી એક જગ્યાએ ભૂંગળા બટેકા ટેસ્ટ કરવા આવ્યા છે અને ટેસ્ટ કરીને એના બીજી જગ્યાના ભૂંગળા બટેકા કેવા છે ધોરાજીમાં ફેમસ છે ને બીજી જગ્યા છે આવ્યા છે. આપણે અત્યારે અમે બટાકા ભૂંગળા ખાઈ લીધા છે અને અત્યારે અમે ખાઈ છે ગુલ્ફી, માવો મલાઈ. અત્યારે અમે ગિરનારે જવાના છીએ ને ત્યાંની ખરીદી કરવા જઈએ છીએ. હાલે તો અમે પરિક્રમાની ખરીદી કરવા જઈએ છીએ. અમે જુનાગઢની પરિક્રમા કરવા જઈએ છીએ અને એની માટેનો બધો સામાન લઈને આવી ગયા છીએ. જુઓ આ મેગી છે, આ અહીંયા અમે યુઝ કરીએ એના માટે ડીશ છે, પાણીના ગ્લાસ છે, આવું બધું લઈને આવ્યા છીએ. હવે જ્યારે પરિક્રમા માટે નીકળીએ ત્યારે હું તમને મળું. ત્યારે અમે પાછા નાસ્તો કરવા ઉપડ્યા છીએ અને બધા જણા જાય છે તો રસ્તામાં થોડીક કેસોટો થાય છે. આમ જોવો તમે, ગાડી આવે આમ કેસોટો થાય છે ને અત્યારે જો અમે નાસ્તો કરવા જાય ડાયરેક્ટ ત્યાં હું તમને મળું. સોલે અત્યારે પહોંચી ગયા છીએ અને નાસ્તાનો ઓર્ડર આપી દીધો છે. નાસ્તો આવે એટલે તમને બતાવ્યા શું શું મંગાવ્યું. અત્યારે અમે જુનાગઢ હાટું નીકળીએ છીએ. અમે ડાયરેક્ટ ધોરાજીથી જુનાગઢ જઈએ છીએ. અમે રિક્ષા મંગાવી હતી, રિક્ષા આવી ગઈ છે અને ઉપર કિરણભાઈ સામાન મૂકી દીધો છે. હવે ડાયરેક્ટ અમે તમને જુનાગઢ જઈને મળીએ. અત્યારે ભવનાથ ચૂકી ગયા છીએ અને અત્યારે અમે જઈએ છીએ પરિક્રમામાં અંદર. તો અમે બધા જેટલા હતા એટલા જ છીએ હારે. અત્યારે હજી એક જણો આવે છે, એ આવે એટલે અમે અંદર એન્ટર થાય અને અંદર એન્ટર થાય એટલે હું તમને પાછો મળું. અત્યારે અમે હાલ્યા જઈએ છીએ બધા અને હાલીને અત્યારે અમે જ્યાં મેન એન્ટ્રી છે જ્યાંથી આપણે પરિક્રમા કરી શકીએ ત્યાં હાલ્યા જઈએ છીએ અને બધા છે. અને હવે જોયા અંદર જઈએ. પહેલી વાર આપણી પહેલી જ પરિક્રમા છે. બીજા બધા હાર્યા છે એની બીજી ને ત્રીજી છે. પહેલી પરિક્રમા મારી ને વિશાલની છે અત્યારે. એટલે પહેલી પરિક્રમા કરવાના આમ જોઈએ તો ફિલિંગ કેવી આવે એ જોઈએ. અને અત્યારે હું તમને આમ આજુબાજુ આમ બતાવું. આમ જોવો ઝાડવા છે ચારે બાજુ
અને અમે હાલ્યા જઈએ છીએ. માણા અત્યારે આમ રસ્તામાં મેં થોડાક વહેલા આવ્યા છે એટલે માણા ઓછું દેખાય છે અને રસ્તામાં સ્ટોલ પણ દેખાઈ જાય છે. અમે વિજય આશ્રમમાં છીએ કેમ કે પરિક્રમા કરવા જવાનો જે ગેટ છે એ અત્યારે બંધ છે એટલે અમે વિજય આશ્રમમાં અત્યારે રોકાણા છીએ ને હવે અમે તમને સવારે મળીએ.